અલ્યા ભાઈ લખાય ને કરિયાણું શું લાવવાનું છે મને ખબર પડે. આવું શું એટલી બધી ઉતાવળ ચડી જાય છે હા તમને? બોલ ને પછી એમ કહે કે લઈને ના આયા. આ લખો નાવાન સાબુ એક બાંધો. લે હમણાં તો લાવ્યો તો નાવાન સાબુ. હમણાં એટલે 2 મહિના પહેલા લાયા હતા, તમને ખબર છે? વાહ ભાઈ વાહ, કરોડપતિની દીકરી સાબુ પતાઈ દીધા. એવો કેવો ઘસું ડેલી ઘસીને નવ છું તું? આ તો ડેલી ઘસીને જ નાવાનું હોય ને. અચ્છા તમારામાંથી એટલે ગંધ મારે તમે રોજ હાબુ નહીં ઘસતા. અરે પણ એમાં શું ગંધ મારે કઈ શરીરમાં ઘૂસી નહીં જતું. આ લગન પેલા હાબુ જોયો હોય તો ને ઘેર લખું છું. અમે તો બહુ હાબુ જોયા, તમે નહીં જોયા ને એટલે નાતા નહીં એમ કોનો. બોલ ને બીજું બોલ ને ભાઈ. તુવેરની દાળ 5 કિલો. તુવેરની દાળ હેના માટે? રોજ દાળ ભાત નહીં ખાતા તમે? દાળ જે લઠ્ઠા જેવી જોઈએ ને એની માટે. આ તો મારા લઠ્ઠા જેવી નહીં જોતી, તુવેરની દાળ નહીં જોતી બરોબર. કાલ પાણી ઉકાળીને એમાં હળદર મીઠું મરચું કરી દેજે, પાતળી ચાલશે પાણી જેવી. પણ આપણે હળદર મરચું મીઠું એ શું લેવા કરવું? ઉકાળેલું પાણી ખાલી પી જજો ચાલશે. હદ હોય ચીકણાઈ નહીં એ. લોકો પેટ માટે કમાય છે ને તમે શેની માટે કમાવશો? ખાવાનું એ હરખી રીતે નહીં ખાતા. ઉડાડું પૈસા આવે તું. હા ઉડાડી દીધા. લખ્યું તુવેરની દાળ બોલ પછી બોલ.